પ્રભુ ખેલવા તમને રંગવા માટે પધાર્યા છે. કારણ કે વ્યક્તિને અનેક લોકો પોતાના રંગે રંગતા હોય, કોઈ વૃત્તિથી, કોઈ સ્વભાવથી, કોઈ પ્રભાવથી, કેટલા દુનિયાના રંગો આપણા પર ચડતા હોય છે, પણ સાચો રંગ તો શ્રીનાથનો. આ ત્રણેય સ્વરૂપો જે આપણા સેવ્ય છે, એક ગુરુ રૂપે, એક આરાધ્ય રૂપે, એક કૃપા રૂપે, આ ત્રણેય દિવ્ય સ્વરૂપોની ચર્ચા સત્સંગના કેન્દ્રમાં છે. અને એટલા માટે આપણા સત્સંગની મહત્તા અનેક ઘણી વધી જતી હોય છે. અને એમાં પણ આવો ભાવિક સમાજ જ્યારે સન્મુખ હોય અને સતત આપ લોકો સત્સંગ માટે લાલાયિત રહો છો જ. અને આજે મહાશિવરાત્રિનો પણ દિવસ છે. પ્રભુને સર્વોત્તમ જે પ્રિય છે એવા ભક્ત શ્રી મહાદેવજીની આજે શિવરાત્રિ પણ છે. સ્વયં ઠાકોરજી પ્રગટ થયા તો પોતે જોગીનો વેશ ધરીને ભગવત દર્શન કરવા પધાર્યા છે. જે અખંડ શ્રી યમુનાજીને શિવ વિરંચિદે વસ્તુ તે, શ્રી યમુનાજીની અખંડ જે સ્તુતિ કરે છે. અને ઘણી ગાથા ગાઈ શકાય. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે, વૈષ્ણવા નામ યથા શંભુ. મહાદેવજી જેવો કોઈ વૈષ્ણવ નથી. વૈષ્ણવતા શીખવી હોય તો મહાદેવજી પાસે શીખો, એમ મહાપ્રભુજી કહે છે. ચર્ચાઓ તો ઘણી છે. વાર્તા સાહિત્યમાં પણ ઠાકોરજીનો મહાપ્રસાદ લેવા માટે કેવા શેઠ પુરુષોત્તમદાસજીને આજ્ઞા કરતા. તો ભક્તિ અને ભાવ આ બંને તત્વો એવા દિવ્ય છે કે જે કૃપા વગર મળતા નથી. સત્સંગ એની પૃષ્ઠભૂમિ છે. આ સત્સંગ દ્વારા, સત્સંગના સિંચન દ્વારા હૃદયમાં ભાવનું ઉદ્દીપન થાય છે. આ 40 દિવસ ખેલના વસંતથી શરૂ થાય. જ્યાં વિરહનો અંત થાય એ વસંત. શીતકાલમાં શ્રીનાથજી બાબા ગદ્દલ ઓઢીને એવા છુપાઈ જાય, ખાલી મુખારવિંદના તો દર્શન થાય પણ બાકી એકે શ્રીઅંગના દર્શન ન થાય. ચરણમાં મોજા ધર્યા હોય, ફરગુલ ધર્યા હોય, ગદ્દલ ધર્યા હોય અને એવા છુપાઈ ગયા હોય. અને ગોપીઓને લાલસા થાય કે પ્રભુ આપના સર્વાંગ શ્રીઅંગના દર્શન ક્યારે થશે. અને જ્યાં વસંતના દિવસો આવવા લાગે એટલે પછી ધીમે ધીમે ગદ્દલો અને માવત સાતમ આવે એટલે મોજાજી એક પછી એક વડું થવા લાગે. ચરણ ઢાંકી દઈએ કે પ્રભુ હમણાં દાસ ભાવ નહીં હો. કારણ કે વૈષ્ણવ ચરણારવિંદના દર્શન કરે ને તો એની અંદર દાસ ભાવ જાગી જાય. અને દાસ ભાવ જાગે તો ખેલ ન થાય. એના માટે તો સાખ્ય અને માધુર્ય ભાવની આવશ્યકતા. એટલે કે આ 40 દિવસ એવા છે કે ચરણે પડેલા જીવને છેક કપોલ ખેલાવા સુધીનો અધિકાર મળી જતો હોય છે. કેવા આપણે પ્રભુના કપોલ ખેલાવીએ, ચીબુક વડા કરી અને અબીરનું ચીબુક બનાવીએ, કેવા સુંદર સુંદર ખેલ થાય. અને અનેક પ્રકારની લીલાઓ આ વસંતની લીલાઓમાં જોડાયેલી છે. 40 દિવસ એટલા માટે કે ચારેય પ્રકારના યુથને 10-10 પ્રકારની ભક્તિ ઠાકોરજી સિદ્ધ કરાવે. મુખ્ય 4 યુથ છે, 4 મુખ્ય પ્રકારના ગોપીજનોના યુથ. અને દરેકને 9ધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, એમ 10 પ્રકારની ભક્તિ સિદ્ધ થાય. અને પછી તો અદ્ભુત ડોલ બની ઠાકોરજી ડોલમાં ઝૂલે, ભક્તોને દાનનું દાન કરે, આનંદનું 4 ખેલ થાય એમાં પણ. કારણ કે 4 યુથોના ભાવથી ચોવા, ચંદન, અબીર અને ગુલાલ આ 4 યુથોના રંગ છે ને. ચોવા યમુનાજીના ભાવથી, અબીર ચંદ્રાવલીજીના ભાવથી, લલિતાજીના ભાવથી ગુલાલ, અને આપણે ત્યાં જે ચંદન છે સ્વામીજીના ભાવથી. આ 4 રૂપે ખેલાવાનો પણ એક પ્રકાર છે. કઈ રીતે ઠાકોરજીને ખેલાવાય, પાકથી લઈને જે ખેલ શરૂ થાય, ક્યારે કપોલ ખેલાવાય, કઈ રીતે ભોગ આવે, ભગવા ભોગ આવે ને, કેવી આમ ધાણી મૂકી હોય ને ફાટ 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 દઈને ફૂટે. તો આ ખેલના દિવસોમાં ભગવદીઓના હૃદય પણ ફાટ 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 થતા હોય કે ક્યારે પ્રભુ જોડે સુયોગ થાય, પ્રભુની પ્રાપ્તિ થાય. એ જ તો ભગવા છે જે ફૂટે છે. અને છતાંય મનોરથ પૂરો નથી થતો તો છેલ્લે ઓલાષ્ટક આવે એટલે રાળ ઉડાડવામાં કે વીરની ચિનગારી અગ્નિ બની જાય કે પ્રભુ ઓરન સો ખેલે ધમાર મોસો મુખ્યું ન બોલે. પ્રભુ અમને આવું સુખ ક્યારે
ક્યારે આપની આ મિલન થશે? અને રાળ બની અને રાળ ઉડાડવામાં આવે અને એ વિરહની ચણગારી જે મોટી જ્વાલાઓ બની બની અને ભભૂકવા લાગે અને પછી એવો વિરહ થાય કે ગોપીઓથી પણ સહન ન થાય. એ ગોપીઓથી ન થાય અને ગોપીઓનો વિરહ જોઈ ઠાકોરજી પણ સહન ન કરી શકે. લાલ ગોપાલ ગુલાલ હમારી આંખી में. વસંતના દિવસો આવે, ધમારના હોરીના દિવસો આવે, વધતો જાય ખેલ મારે થતો જાય. પછી તો ઠાકોરજી આખી મંડલી ભેગી કરે, ચોલીમાં પેન્ટમાં ગુલાલ ભરી ભરી અને આખી ટોળી બ્રજમાં ફરે ગોકુળમાં અને જે ગોપીઓ આવે એના પર ગુલાલ ઉડાડતા. ખેલના તો હમણાં એ સમય નથી. આપણે તો મહાપ્રભુના ચરિત્ર જોવું અનેકવિધ લીલાઓ પ્રભુ ભક્તોને પોતાના રંગે રંગી પોતાના કરી લે છે. તો આ દિવસોમાં શ્રીનાથજી બાબા અહીં પધાર્યા છે કૃપા કરીને. કારણ કે શ્રીજીનું સૌથી સર્વોચ્ચ સુંદરતમ સ્વરૂપ કોઈ હોય તો એ સત્સંગ છે. સત્સંગથી ભગવાન ન મળે, સત્સંગ જ ભગવાનનું સુંદર રૂપ છે. આપણને એમ થાય કે सत्संग से प्रभु मिलेंगे. अरे सत्संग ही प्रभु का रूप है और ऐसा सुगम और सुंदर रूप है कि બીજું કાંઈ ન કરો, ખાલી બેઠા હો ને તો કાન દ્વારા પ્રભુ પરમાત્મા આપણા હૃદયમાં પ્રવેશ કરી જાય. અને ક્યારે એમના માટે સાંભળતા સાંભળતા પ્રેમ જાગી જાય ને આપણને ખબર ન પડે. તો આપણે બધા જ ભાગ્યશાળી થયા છીએ કે આપણે સત્સંગમાં બેઠા છીએ. હવે વિચાર કરો, સત્સંગ ન હોત તો આ ટાઈમે તમે શું કરતા હોત? विचार करो, जो क्षण भी मड़वी सौभाग्य होगा संभव है. तो हम यहाँ सत्संग में बैठे हैं, ये ठाकुर जी की कृपा नहीं तो और क्या है? ये प्रभु की कृपा ही है कि प्रभुए 3 દિવસ 3 કલાક લૌકિકમાંથી કાઢી આપણને પોતાના ચરણોમાં બેસાડ્યા, પોતાની પાસે બેસાડ્યા, પોતાની સન્મુખ કર્યા. કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાય. ગોપાલદાસ એટલે જ કહે ને, સૌથી મોટી કૃપા કઈ કે આપણે તો કે અમે તારા અમે તારા અમે તારા રોજ કહીએ, પણ ઠાકોરજી જે દિવસે કહે ને તું મારો છું, તું સંસારનો નથી. સંસારમાં રહે ભલે, તારી જવાબદારીઓ નિભાવ, મને બધાની અંદર જો અને બધા ઉપર દયા અને કરુણા રાખ, પણ તું છું મારા માટે. વ્યવહાર કર ના નથી, સંસાર જોડે ઉત્તમ વ્યવહાર કર, પણ પ્રેમ તો ઠાકોરજી સાથે કર. જ્યાં પ્રેમ ન હોય ત્યાં વ્યવહાર નબળો કરી દેવાની જરૂર નથી. ઘણી વાર ઘણા લોકોને કોઈની પડી ન હોય, ગરજ ના, આપણને કોઈની પડી એટલે તોછડા થઈ જાય. પણ ગરજ નથી એનો અર્થ કઈ ખરાબ વ્યવહાર કરી દેવો જરૂરી થોડી છે. વ્યવહાર તો વૈષ્ણવનો ઉત્તમ જ રહેવો જોઈએ. ભલે ભગવાનને ન માનતો હોય ને એની સાથે પણ વ્યવહાર તો આપણે વૈષ્ણવ જેવો જ કરવો. કારણ કે કોઈની સમજની નબળાઈ હોય એમાં આપણે આપણી સમજ છોડી દેવાની શું જરૂર છે? કોઈ સમજતું નથી પણ આપણે તો સમજીએ છીએ, આપણે તો સત્સંગ કરીએ છીએ ને, આપણા ગળામાં તો કંઠી છે ને, આપણે તો મહાપ્રભુજીની આજ્ઞામાં જીવીએ છીએ. એટલે આપણે આપણા વિચારોને ક્યારે નબળા નહીં કરીએ. સામે વ્યક્તિ નબળો મળે કે સંજોગ નબળા મળે, પરિસ્થિતિ નબળી હોય એ જુદી વાત, આપણો ભાવ નબળો ન થવો જોઈએ. સદાય સર્વોચ્ચ ભાવમાં રહેવું, ઉત્તમ ભાવમાં રહેવું. કોઈ કે આ ક્યાં વૈષ્ણવ છે, આને ક્યાં ભાવ છે, આ તો સાવ નાસ્તિક છે. એ નાસ્તિક છે, પણ મેં તો ગીતાજી ને ભાગવતજીમાં સાંભળ્યું છે ને કે મારો ઠાકોરજી તો બધાની અંદર છે. એને ખબર નથી કે એની અંદર પ્રભુ નથી, આપણને તો ખબર છે ને કે પ્રભુ છે. અને એટલા માટે આ સત્સંગ જ પ્રભુનું રૂપ છે. અને સત્સંગથી જ ભાવ આવે છે. કોઈને એમ થાય કે હું તો કોઈ જોડે સત્સંગ ન કરું, હું તો પુસ્તક વાંચી લઉં, પણ પુસ્તક કોઈ દિવસ કહેવાની છે કે આ પન્નું તારા કામનું નથી, આ શ્લોક છે ને તારા કામનો નથી, આ વાત તારા કામની નથી. ઉલટાનું વાંચીશ તો શંકા થશે, અભાવ આવશે ભગવાનનો. ગ્રંથ કોઈ દિવસ તમને સાવચેત કરવાનો છે ના, સત્સંગી કરશો. એમ કર, તું આ પાઠ કરો, તું આ પુસ્તક વાંચો, જો તને એક પ્રસંગ કહું, એમ કરીને એવી વાતો કરે કે આપણી અંદર ભાવની અભિવૃદ્ધિ થાય. અને એટલા માટે કેવલ છપાયેલા પુસ્તકો કરતા જીવિત સત્સંગી સર્વોત્તમ છે. કોઈ જીવંત ભાવ આવે છે, કોઈ જીવંત
પોતાના જીવનમાં ભક્તિને જીવતા એવા કોઈ ભગવદીનો સંગ કરીએ તો એનો રંગ ચોક્કસ લાગે. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. અને તારા સંગે વૈષ્ણવ થાય એટલે કે એને કઈ લોજિક આપીને છલ કપટ કરીને કેમે કરીને કંઠી પહેરાઈ દેવી એ રીતે વૈષ્ણવ બનાવવાનો છે. તુજ સંગે વૈષ્ણવ થાય એટલે ચતુરાઈથી નહીં, ભાવ સ્પર્શે તમારો. બાકી આવી ચાલાકી તો દુનિયામાં બહુ જ ચાલે છે. તમને સુવિધા આપે, તમને પ્રસાદ આપે, તમને વ્યવસ્થા આપે, તમને સન્માન આપે, કેમે કરીને અમારી કંઠી પહેરી લો. આવી ચતુરાઈ તો દુનિયામાં બહુ ચાલે છે. આપણે આવા ચતુર થવાનું છે ના. આપણે ત્યાં તો ચતુરાઈ તાકી સાચી, જો સેવા કરે ન કરે પર શ્રી વલ્લભ પદ અનુસરે. ચતુરાઈ તાકી સાચી. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનું જે અનુગામી બને એ તો ચતુર છે. એટલે કે ચતુર એ કે જેને પોતાનું ભલું શેમાં છે એની ખબર હોય, સીધી ભાષામાં. બાકી તો અઘરી ભાષામાં ઘણું સમજાવી શકું, પણ સાવ સમજાય એવી ભાષામાં કે જેને પોતાનું કલ્યાણ શેમાં છે, અને તમે તો કલ્યાણના જ છો, અને જેને ખબર હોય કે મારું કલ્યાણ શેમાં છે. ભાગવતજીમાં પૂછ્યું કે જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? પરીક્ષિત મહારાજ પૂછે છે. બસ એટલું સમજાઈ જાય તો ઘણી મોટી વાત છે. કારણ કે સુખ શેમાં છે આપણને ખબર છે, આપણું હિત શેમાં છે આપણને ખબર. ઘટનાઓ જુદી જુદી ઘટે એટલે માણસને એમ થાય, ગમતું ન થાય તો એને થાય પ્રભુ નારાજ છે, ગમતું થાય તો કે પ્રભુ પ્રસન્ન છે. તો શું આ રીતે નક્કી કરવાનું કે પ્રભુ રાજી કઈ રીતે થાય અને નારાજ કઈ રીતે? એ આપણા જેવા વ્યવહારો છે, એ મનુષ્ય જેવા નથી. સર્વોત્તમમાં જ આપણે પ્રાકૃત ધર્મ અનાશ્રય, પ્રાકૃત ધર્મો એમનામાં છે જ નહીં. એટલે આપણને અનુકૂળ થાય એટલે સુખ ને પ્રતિકૂળ થાય એટલે દુઃખ, એવું છે. પણ ઘણી વાર ખરેખર કહું ને, આપણો આપણા મન પર કોઈ કાબુ નથી. મન રોકાયું પાપ કરતા કેમ છે? કોઈની શરમથી, કોઈની ડરથી, અનુકૂળતા ન હોવાને કારણે, આ બધી પ્રતિકૂળતાઓને કારણે આજે કોઈની શરમ કોઈને ન રહે, કોઈનો ડર કોઈને ન રહે, તો આ મન પાપ કરતું રોકાય. એને બીક છે સમાજની, સંસારની, બદનામીની, એટલે રોકાય. એટલે ઘણીવાર પ્રતિકૂળતા આપીને પણ ઠાકોરજી આપણને કેટલા પાપોથી રોકી દે છે. કારણ કે આપણા મનના નિગ્રહ કરીને આપણે પુણ્યમાં એને સ્થાપિત નથી કરી શકતા. પણ ઘણીવાર એવી કાંટાની વાડ આજુબાજુ ઠાકોરજી પ્રતિકૂળતાઓની કરી દે કે માણસ ઈચ્છવા છતાંય પાપ ન કરી શકે. એને એમ લાગે ધનનો અભાવ છે. કોણ જાણે ધન આવત તો પાપમાં રત થઈ જાય. કોઈ એમ કે મારે કહેવામાં બધું નથી ચાલતું, કોણ જાણે કે બધું અનુકૂળ થઈ જાય. હવે વિચાર કરો, તમને બધું જ અનુકૂળ થઈ જાય, એનું નેક્સ્ટ સ્ટેપ શું હોય? પાપ જ હોય. માણસની પાસે જ્યારે બધું જ આવી જાય ત્યારે એમ થાય કે હવે આમ કરું તો, હવે આમ કરું તો, એને પાપનો જ વિચાર. બહુ સહજ સ્વાભાવિક પ્રક્રિયા છે. અને એટલા માટે ઘણી વાર ઠાકોરજી પ્રતિકૂળતાઓ દ્વારા પણ આપણને પાપ કરતા રોકી રાખે છે. એટલે એમાં પણ પ્રભુનો આભાર માનો. કદાચ આવું સંકટ ન હોત તો આટલું નામે હું ઠાકોરજીનું ન લેત. કદાચ કોણ જાણે, વ્યક્તિને સીધું દુઃખ નથી હોતું, પણ સ્વજનો દુઃખી હોય તોય દુઃખ આવે છે. દુઃખના તો અનેક પાસાઓ છે, અનેક કારણથી થાય છે. તો આપણે હમણાં એ ચર્ચાઓમાં નથી ઉતરવું, પણ આપણે તો સીધું સર્વોત્તમ સૂત્ર પર જવું છે. કારણ કે સમય ઓછો ને વાતો કેટલી મહાપ્રભુજીની. તો શ્રી વલ્લભના ગુણો ગાવા એ તો શ્રી યમુનાજી માટે શ્રેષ્ઠ સહસ્ત્રમુખ નિશુદિન ગાવત તો હું પાર ન પાવત તાહી પાવ. એવા શ્રી વલ્લભના વલ્લભ ગુણ ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે અવસરિયા નહીં આવે આવારે, અવસરિયા નહીં આવે આવારે, વલ્લભ ગુણ ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે. મહાપ્રભુજીના ગુણ ગાવા માટે આપણે એકત્રિત થયા છીએ. આજનો આપણો વિષય સર્વોત્તમ સ્તોત્ર.
ચર્ચાઓ ઘણી કરી શકાય. સર્વોત્તમ નામ ઉપર જ આપણે ઘણી બધી ચર્ચા કરી શકીએ. જે સર્વદા, સર્વથી અને સર્વત્ર ઉત્તમ હોય એ જ સર્વોત્તમ કહેવાય. ઘણા વ્યક્તિ ઉત્તમ હોય પણ સર્વદા ન હોય. યુવાન વ્યક્તિ આજે કામ ન હોય પણ વૃદ્ધ થઈ જાય પછી 50 વર્ષ પછી કામનો ના રહે. ધનિક વ્યક્તિ આજે કામ ન હોય પછી ગરીબ થઈ જાય તો કામનો ના રહે. સર્વદા ઉત્તમ બનવું સંભવ નથી. સર્વત્ર ઉત્તમ બનવું સંભવ નથી. કોઈ એન્જિનિયર હોય તો ફેક્ટરીમાં કામ લાગે પણ એને કોઈ મેડિકલ સાયન્સનું કોઈ આમાં કઈ દવા લેવી તો કે આ મારું કામ નહીં. એ સર્વત્ર ઉત્તમ ન હોય અને સર્વથી ઉત્તમ થવું એ તો જરાય સંભવ નથી. તો સર્વદા, સર્વત્ર અને સર્વથી ઉત્તમ કોઈ હોય તો આપણા શ્રી મહાપ્રભુજી છે. ગુસાઈજીના શબ્દોમાં કહું, ભાવી ન ભૂતોસ્ત્યપી, આવું કોઈ થયું નથી, છે નહીં અને થવાનું નથી. એવા સ્વરૂપના ગુણગાન કરવા માટે આપણે એકત્રિત થયા છે. અને અમારા દયારામભાઈ તો કહે કે વલ્લભનું ગુણગાન એમને કઈ મુખમાં ના આવે. જ્યારે ઠાકોરજીને તમારા ઉપર અતિશય વહાલ આવે ને, એમ થાય કે આ આટલી સેવા કરે, આટલું મારું નામ લે, અને હું શું સર્વોત્તમ આપું કે જે મને સર્વોત્તમ વસ્તુ કઈ કહેવાય? બહુ મોંઘી હોય એ નહીં, આપનારની જે સૌથી પ્રિય હોય એ એના માટે સર્વોત્તમ દાન કહેવાય. નાના બાળક માટે કોઈ રમકડું એને સર્વોત્તમ, એને હીરાના દાગીના આપો, સોનાના દાગો, એને મત આ રમકડું ના આપો, બાકી બધું લઈ જાઓ. સર્વોત્તમ એની કિંમત નક્કી નથી કરતી, એની આત્મીયતા, એની પ્રિયતા નક્કી કરે છે. જ્યારે ઠાકોરજીને એમ થાય કે આ મારા વહાલા વૈષ્ણવને મને આટલો વહાલ એના પર આવે છે તો હું આને શું આપું? જે જન ઉપર વહાલ ગણું વ્રજપતિને આવે. દયારામભાઈએ કહ્યું, જે જન ઉપર વહાલ ગણું વ્રજપતિને આવે, એને મુખ શ્રી વલ્લભ નામ જપ બતાવે. જેના ઉપર અતિશય વહાલ ઠાકોરજીને આવે ને, એના મુખમાં શ્રી મહાપ્રભુજીનું નામ આપ્યું, એને શ્રી વલ્લભમાં પ્રીતિ કરાવી દે. અને જ્યારે એના મુખે શ્રી વલ્લભના નામનું શ્રવણ કરે ને, ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થાય. હું તો ઘણી વાર કહું, નાથદ્વારામાં જાઓ અને હજારોની ભીડ હોય, તમને એમ થાય કે અમને તો શ્રીનાથજી દેખાયા, પણ શ્રીનાથજી અમને જોયા કે નહીં? આટલી ભીડમાં અમારા પણ શ્રીજીની દ્રષ્ટિ ક્યારે પડે? તો હું તો એ જ કહું, શ્રીજી સન્મુખ પહોંચો ને એટલે મુખમાં શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ આટલું બોલતા હશો ને તો હજારોમાં ઠાકોરજી તમને જોઈ લેશે. કારણ કે આ મારા પ્રિય એવા વલ્લભનું નામ ક્યાંથી આવી રહ્યું છે? અને શ્રીજી આટલા હજારોમાં તમને શોધી અને પોતાની કૃપા દ્રષ્ટિનું દાન ઠાકોરજી કરશે. કારણ કે આ નામ અતિશય પ્રિય ઠાકોરજીને છે. ઠાકોરજી અને સ્વામીજી બંને એવા મહાપ્રભુજીના પ્રાગટ્યની ગાથા ગાવામાં આવે છે. ભૂતલ પર તો આપણે ગાઈએ જ છે કે ચંપારણમાં પ્રગટ થયા, પણ નિત્ય લીલામાં શ્રી વલ્લભનું જ્યારે પ્રાગટ્ય થયું, આ જેટલા તત્વો છે ને, શ્રી યમુનાજી, મહાપ્રભુજી, વૃંદાવન, ગિરિરાજજી, આ બધાનું પહેલું પ્રાગટ્ય ગોલોકધામમાં છે, લીલાધામમાં છે. અને આપણે ત્યાં એમ કહેવાય છે કે જ્યારે એવી કથા કહેવાય છે કે એકવાર ઠાકોરજી નિકુંજમાં બિરાજ્યા હતા અને નિકુંજમાં બિરાજેલા શ્રી રાધા, શ્રી રાધા, શ્રી રાધા નામનું અખંડ સ્મરણ કરી રહ્યા હતા. અને એવો રાધા નામનો આવેશ ઠાકોરજીને આવ્યો કે એમના રોમ રોમમાંથી રાધાજી પ્રગટ થઈ ગયા. અને એટલામાં મળવાનો સમય નક્કી હતો એટલે સ્વામીજી શોધતા શોધતા પ્રભુને નિકુંજમાં આવવા ગયા. અને દૂરથી એમને એમ લાગ્યું, કારણ કે ઠાકોરજીની ભીતરથી રાધાજી પ્રગટ થયેલું સ્વરૂપ સ્મરણ માત્રથી, તો રાધાજીને દૂરથી એમ થયું કે કોઈ સખીને પોતાની ગોદમાં લઈને ઠાકોરજી બિરાજેલા છે. અને એવા રીસાયા રાધાજી, એવું માન ધર્યું કે હું આટલી દૂરથી મળવા એમને છે કે અહીંયા આવી અને તો કોઈ અન્ય ગોપી સાથે બિરાજેલા છે, જાઓ પ્રભુ આપની સાથે વાત નહીં કરો, અને પીઠ દઈને બિરાજી. ઠાકોરજીને થયું કે અરે હું અખંડ રાધા નામનું સ્મરણ કરી રહ્યો છું, મારા રોમ રોમમાંથી રાધાજી પ્રગટ થયા છે. અને પોતાના સ્વરૂપને એ ક્રોધને કારણે ઓળખી ન શક્યા
અને રિસાઈ ગયા તો જાઓ રાધાજી, હું પણ આપની સાથે માન ધરું છું, હું પણ આપની સાથે વાત નહીં કરું. બંને એકબીજાની પીઠ દઈને બિરાજ્યા. પણ સત્ય તો એ છે, બંને એકબીજા વગર એક ક્ષણ પણ રહી શકતા નથી. બંનેની ભીતર એવો વિરાગની પ્રગટ થયો, એવો વિરાગની પ્રગટ થયો. કારણ કે એક પલક પાપણ બંધ થાય ને ન રહી શકાય એવા સંજોગોમાં જ્યારે તાપ, વિરહ તાપ હોય અને એવામાં પીઠ દઈને બિરાજવું એ બંને માટે દુષ્કર છે. બંનેના હૃદયમાં સ્ત્રી ભાવ અને પુંભાવ વિરાજે છે. આ તમને હું સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતરગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. જે મહાપ્રભુજીનું ધ્યાન આપણે બોલીએ છીએ ને, એ આ લીલાના પ્રસંગ પરથી છે. બંનેના હૃદયમાં સ્ત્રી ભાવ ને પું ભાવ એટલે કે આનંદ આપવાનો ભાવ અને આનંદ લેવાનો ભાવ વિરાજે છે. અને જ્યારે એકબીજા વગર ન રહી શક્યા, કોણ અમારો મેળાપ પાછો કરાવે, બંને પ્રગાઢ માન ધર્યું છે. અને ત્યારે સ્વામીજીના હૃદયમાંથી પુંભાવ રૂપ કૃષ્ણ પ્રગટ થયા અને ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ રૂપ સ્વામીજીનું એક સ્વરૂપ પ્રગટ થયું. અને ત્રીજું આ બંનેની લીલાને જોનારું સાક્ષી રૂપ પ્રગટ થયું. અને આ ત્રણેય સ્વરૂપ ભેગું થઈ અને શ્રી વલ્લભનું લીલામાં પ્રાગટ્ય થયું. કારણ કે એક તો લીલા કરતા અને લીલા દ્રષ્ટા, ત્યારે આનંદ સંપૂર્ણ થાય. કેવલ લીલા કરતા હોય પૂરતું ને. જેમ તમને કોઈ ભારે ભારે શણગાર, દાગીના, વસ્ત્રો આપી દે, પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને ગમે, આનંદ આવે? ભલે ને સારામાં સારા દાગીના પહેર્યા છે, પણ તમે પોતાના ભોગતા યા દ્રષ્ટા બનતા નથી ત્યાં સુધી સર્વોચ્ચ આનંદનો અનુભવ કરતા નથી. આ છે વલ્લભનું સાક્ષી સ્વરૂપ, કે જ્યાં ઠાકોરજી અને સ્વામિનીજી સઘળી લીલા કરે, પણ જ્યારે વલ્લભના નેત્રોમાં ઉભય રૂપ પોતાનું દર્શન કરે ને, ત્યારે જ એમને લીલાનો સર્વોચ્ચ આનંદ અનુભવાય છે. એટલે પ્રભુ નિજ આનંદને અનુભવવા કરવા માટે જે સાક્ષી સ્વરૂપ પ્રગટાવ્યું છે, એ આ વલ્લભનું રૂપ પ્રગટ થયું. ત્યાં જઈને સ્વામીજીને મનાવ્યા અને કહ્યું, અરે રાધાજુ, આપનું જ તો ઠાકોરજી સ્મરણ કરતા હતા, એમના ગોદમાં બીજું કોઈ નહીં, આપનું જ સ્વરૂપનું પ્રાગટ્ય થયું. સ્વામીજીને થયું, અરે મારાથી તો અપરાધ થઈ ગયો, મેં તો પ્રભુ પર શંકા કરી. અને ત્યાં જઈને ઠાકોરજીને મનાવ્યા કે અરે સ્વામીજી એમ સમજ્યા કે બીજા કોઈ ગોપીજન છે અને માન ધરવાનો તો સ્વભાવ સ્વામીજીનો છે, પણ પ્રભુ આપ કેમ રૂઠો છો? આપના વગર જુઓ સ્વામીજી કેવા અશ્રુપાત કરી રહ્યા છે. અરે આપ તો તુરંત માની જાઓ એવા છો, સહજ કૃપાળુ છો, આપ પધારો. અને સ્વામીજી આપની નિકુંજમાં પ્રતીક્ષા કરી રહ્યા છે. સ્વામીજીનો એક હાથ પકડી શ્રી વલ્લભનું આ દિવ્ય સ્વરૂપ નિકુંજના સિંહાસન પર પધરાવ્યા, બીજા હાથે ઠાકોરજીનો હસ્ત લઈ અને એમને નિકુંજના સિંહાસનમાં પધરાવ્યા. અને રાધા અને કૃષ્ણ યુગલ સ્વરૂપે નિકુંજના સિંહાસન પર બિરાજ્યા છે. અને નીચે બેસી આ વલ્લભના સ્વરૂપે ઠાકોરજી અને સ્વામીજી બંનેના દર્શન કર્યા. અને એ સમયે લીલામાં શ્રી વલ્લભના મુખમાંથી આ અષ્ટાક્ષર પ્રગટ થયો. શ્રી એટલે સ્વામિનીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. અને આમ અષ્ટાક્ષરનું લીલામાં પ્રાગટ્ય છે. અને જ્યારે બંનેનું માન દૂર થયું અને બંનેને થયું કે આપણા બંનેનું માન દૂર કરનારું આ શ્રી વલ્લભનું સ્વરૂપ છે, બંનેને અતિશય સ્નેહ આ વલ્લભ સ્વરૂપ પર આવ્યું. અને ત્યારે મસ્તક પર હાથ ફેરવીને વલ્લભના સ્વરૂપ પર કહ્યું કે હે આ દિવ્ય અલૌકિક સ્વરૂપ, તમે અમારું માન દૂર કર્યું છે, તમે અમને બંનેને અતિશય પ્રિય છો, એટલે અમે આપનું નામ શ્રી વલ્લભ રાખીએ છીએ. બોલો શ્રી દીશ કી જય, શ્રી વલ્લભ દીશ કી જય. વલ્લભનો અર્થ થાય અતિ પ્રિય. આપણે કહીએ ને પ્રાણ વલ્લભ, ગોપીજન વલ્લભ. વલ્લભનો અર્થ થાય પ્રિય, પ્રાણથી પણ જે અધિક છે એ પ્રાણ વલ્લભ. તો આમ નિત્ય લીલામાં
આ નામ શ્રી મહાપ્રભુજી શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.